Hello everyone, this is your artist Mir and you are watching me Jogia YouTube channel. So today I am going to show you the day in a life of designer as well as MBA student. તો આજે આખો દિવસ હું કેવી રીતે કાઢું છું being a designer and MBA student હું તમારી સાથે શેર કરીશ. તો ફટાફટથી અત્યારે તો આવી ગયા છે આઈ થિંક ત્યાં સુધી 7 વાગવાની તૈયારી છે ને 8 વાગે આપણે નીકળવાનું છે. તો નાસ્તો કરીને રેડી થઈ જઈએ, બેગ કરી લઈએ અને પછી નીકળીએ આપણે આપણા ગ્રાફિક્સના IPDCના ક્લાસીસ પર. પછી ત્યાંથી આપણે નીકળશું કોલેજ ને કોલેજથી પાછા ઘરે આવીને પછી પાછા આપણે નીકળશું ગ્રાફિક્સ માટે. તો ફટાફટથી જઈએ અને એન્જોય કરીએ આજનો આખો દિવસ. ને જુઓ તમે બી કે બિંગ MBA સ્ટુડન્ટ અને સાથે ગ્રાફિક્સ અને UX સ્ટુડન્ટ એનો દિવસ કેવી રીતે કાઢે છે. તો ચલો ફટાફટથી જઈએ. ગાઈસ ફાઇનલી હવે IPDCનો લેક્ચર પતી ગયો છે. સવારે તમે જોયું હશે હું ફોર્મલમાં હતો બટ અત્યારે હું કેઝ્યુઅલ વેરમાં છું બિકોઝ મેં અહીંયા કપડાં ચેન્જ કરી લીધા છે. બિકોઝ કોલેજમાં ઓબ્વિયસ છે કે હું ફોર્મલ પહેરીને તો નથી જવાનો. તો એટલે મેં અહીંયા આવીને ફટાફટથી કેઝ્યુઅલ વેર કપડાં મારા જે કે હું બેગમાં લાવ્યો હતો એ પહેરી લીધા છે. અને રહી વાત હવાનો બ્લોગ રેકોર્ડ કેમ ના કર્યો બિકોઝ ઓલરેડી લેટ થઈ ગયો હતો અને અહીંયા અમુક ડિસિપ્લિનમાં રહેવું પડે તો એટલે અહીંયા મેં એટલું બધું શૂટ નથી. તો ઓકે ફટાફટથી જઈએ કોલેજ અને જોઈએ કે કોલેજમાં હું છે હું નહીં મળે મીન્સ આજનો દિવસ કોલેજમાં કેવો જતો છે કેવો નહીં અને કેટલા લેક્ચર્સ છે. તો ચલો ફટાફટથી જઈએ કોલેજ મળીએ આપણા દોસ્તારોને. સો ધીસ ઇઝ અવર ઇન્સ્ટિટ્યૂટ જેને કહેવાય રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશન. તો હવે ફટાફટથી જઈએ કોલેજ. આમાં મારા કપડાં છે ફોર્મલ. સો લેટ્સ ગો. તો હવે ફટાફટથી કોલેજ જઈએ ને મસ્ત ત્યાં કોલેજમાં તો એમ તો વધારે વ્લોગિંગ થશે નહીં થશે ખબર નહીં બટ જોઈએ જો પોસિબલ થાય તો કરશું નહીં તો કંઈ નહીં. તો ફટાફટથી જઈએ કોલેજ અત્યારે અને જોઈએ કે ત્યાંનો દિવસ કેવો જાય છે. તો આખો દિવસ એન્જોય કરવા માટે બની રહ્યો મારા હાથ. ચલો ફટાફટ કોલેજ પહોંચીએ અને પછી ત્યાં જઈને સ્ટાર્ટ કરીએ વ્લોગિંગ. ગઈ અસલા સવારમાં લેક્ચર ભરવા मैं भोजपुरी में गाड़ दे देवा बता कॉलेज वाला ने. અચ્છા तो प्लीज મને અત્યારે નહીં રેકોર્ડ કર लेक्चर्स થી दूर રાખો. રેકોર્ડ कर ले तो કઈ નહીં. હા પણ બીપ લગાવી દે એમ. હા યસ બીપ લગાવી દે. એટલે હું બીપ એવું લગાવજો ને. હા પણ આખા બ્લોગમાં બીપ બીપ આવે તો એ વધારે સારું નહીં લાગે. થોડું મ્યુઝિક ટાઈપ થઈ જાય ને. અચ્છા હા કોપીરાઇટ આવી જાય પાછું. બસ ગાડી આજે રિહાઈ રહેલી છે તારી બોલી કરું ગાડી કોની યાર વાત કરતી છે તારી માસી હારે તને હવારવાનું હું જૂનું ચડેલો છે ભાઈ અકળાઈ રહેલો છે. હા પકડાઈ છે મેં અને અકામ ગાંડો છે. હા ભાઈ ફટાફટ લેક્ચરમાં જઈએ. આમાં કયા માળે છે આપણો ક્લાસ? એકચ્યુઅલી મને બી યાદ નથી. મેં બી ઘણા દિવસ પછી આવતો છે કોલેજ. કાલે તો રજા હતી. નહીં કોલેજ તો મેં આવું હા પણ પાર્કિંગમાં મારા લેક્ચર્સ હોય. અચ્છા આજે અચાનક અંદર અહીંયા આજે એટલે એકચ્યુઅલી એમ છું મેમ મને ઘણા દિવસથી યાદ કરતા હતા. મેમ મોડું નહીં ભૂલી જાય ને. અચ્છા આવ્યા તો સ્ટોરી મૂકી તો મેમ એમ કે તને જોઈને ઘણા દિવસ થયા બેટા. અચ્છા એટલે તો આજે આવ્યો. મેં કહું કંઈ નહીં આજે આવી જામ જોઈ લો. ઓકે પછી અહીંયા સીડીઓ પરથી રિટર્ન થઈ થઈ જાય. જવા. અચ્છા પણ પહેલાં મેં લેક્ચર તો આઈ થિંક સો વર્ષા એમ કે એ લોકોમાંથી કોઈનો પેટર્ન જોઈ લોનાવાલા પાસે પેટર્ન જોઈ બી છે અને બીજી વસ્તુ એ છે કે પેટર્ન જોઈ બી છે ગાડી એસી વાળી બસ ચાલે કે પછી તમને ટ્રેન ચાલે તો ટ્રેન ચાલે ટ્રેન ઇઝ અ ગુડ એન્ડ ઇઝી હોસ્ટેલ. હા મજા બી આવે ટ્રેનમાં. એક ટ્રેન પછી તમારે ત્યાંથી બસ વાળાને પૂછવું પડે કે ગાડી રોકવી પડે કે ત્યાં મેમ એ બંને હરકું જ પડી જાય. આ સારું બસ નવસારી
ગાજર અને બીજું લાવી ક્યારથી આઈ એમ વેરી હેલ્થ કોન્શિયસ ક્યારથી આજે અચ્છું બોલ હવારમાં મમ્મીએ કાઢી ને ઘરની વાત ગાળ દઈને કાઢીને હા તો આ બધું શું છે આવું બધું લવાય આ બધું શું છે કેમ તું તો હેલ્થ કોન્શિયસ હતી ને અમાર તો એવું જ આવે બધું ચાલે પણ હેલ્થ કોન્શિયસમાં થોડી આવે હાંડવો ઘરે બનેલું હેલ્થ કોન્શિયસ જ આવે શિવલા સાચું કહેજે આ હેલ્થ કોન્શિયસ છે કે આ હેલ્થ કોન્શિયસ છે હું તું તો મારી હારે જ આડો થા નવરા જાન જતી હોય તો હા હવારની મોઢું જ ચડાઈને બેહેલી છે બેક્ટેરિયાને વધારે હોય હે જો હેલ્થ કોન્શિયસ આ છે ભાઈ હું લાગતું છે મીઠું વધારે યસ કેમ અચાનક રિએક્શન બદલી મીકા ભાઈ હું ખાતો છું હાથ બતાવો લખ્યું કોના માટે તું એ પણ યસ કોણ યસ ઘર બાકી કઈ લીક નહીં થઈ જશે કે ફાઇનલી કોલેજ પરથી નીકળી ગયા છે અને હવે આપણે જશું ઘરે જમી કરીને પછી જશું આપણે ગ્રાફિક્સ તો એના માટે આપણે પહેલાં તો ચેન્જ કરવું પડશે અને સૌથી પહેલાં તો મારા બેગમાંથી કીઝ ને બધું કાઢવું પડશે સો ફટાફટથી જઈએ ઘરે જમીને જઈએ ગ્રાફિક્સ ને પછી કન્ટિન્યુ કરીએ બ્લોગ તો ચલો ફટાફટ જઈએ ઘરે સો ઓકે ફાઇનલી વી આર રેડી ટુ ગો ટુવર્ડ્સ ધી ગ્રાફિક ક્લાસ તો આપણે હવે ગ્રાફિક્સના ક્લાસ પર જાય છે મેં પાછો ફોર્મલ એટાયરમાં આવી ગયો છું તો ફટાફટથી જઈએ ગ્રાફિક્સના ક્લાસીસ પર અને ત્યાં આપણા ફ્રેન્ડ્સને મળીએ અને અત્યારે ગ્રાફિક ડિઝાઇનિંગનો લેક્ચર્સ છે આઈપીડીસીનો હવારે હતો હવે ગ્રાફિક ડિઝાઇનિંગનો છે તો આપણે ત્યાં 8 વાગવાના છે આઈ થિંક સો ત્યાં સુધીના 7-8 વાગે આપણા લેક્ચર્સ પતશે તો ફટાફટથી જઈએ ગ્રાફિક્સના લેક્ચરમાં અને જોઈએ ત્યાં જઈને બધાને મળીએ કે આજે સર શું કરાવે છે તે જોઈએ એમ તો વેબસાઇટ ડિઝાઇનિંગનો ચાલુ છે અત્યારે તો એ જોઈએ હવે આજે કંઈ નવો ટૉપિક સર લાવે તો એ ભણશું નહીં તો વેબસાઇટ ડિઝાઇન કરશું ચાલો ફટાફટથી જઈએ ક્લાસીસ પર એ વ્લોગ બનાવો હા, બોલ. હા. એ તારે બોલવાનું મેં તું બોલ ની કન્ટેન્ટ તું છે પણ તો તને છે તેરો ને અમને થોડી છે તેરો એ અમ્પાયર અમારો અહીંયા ધુરંધર અહીંયા છે લઈ ગયો એને પેલા જોની મોઢું છુપાડે સો ફાઇનલી લેક્ચર્સ પતી ગયા છે અને અમે લોકો ઇન ધ સેન્સ મેં નેવિલ સાગર ને એક હજી છે રુદ્ર બધા બેહેલા છે લેબમાં શાંતિથી ને અમે અમારું વર્ક કરતા છે એસી 24 પર ચાલતી છે એસી 24 પર ચાલતું છે બંને એસી એકની આજે 2 એસી ચાલુ કરેલા છે મેં તો એસી બી ચલાવીને મસ્ત શાંતિથી ફૂલ ચીલ થઈને બેહેલા છે ફી ભરેલી છે 1.5 લાખ ભરેલા છે 1.5 તો નહીં 1.30 જેટલા આજુબાજુ ભરેલા છે હવે એટલું એક્યુરેટ કે યાદ નહીં મળે તો આ રેડ એન્ડ વ્હાઇટ નામની ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં અમે ભણીએ હવે બતાવું મેં હું કામ કરેલું છે આજે આ મારી વેબ ડિઝાઇનિંગનું થોડું ઘણું કામ છે જે કે તો ડિઝાઇન થતી છે બસ થતી જ છે થતી જ થતી જ છે પૂરી નથી થતી વાત તારી સાચી છે કોડિંગ કરતા છીએ બતાવો ને મેં ઉભો રહી આવું તારા પર તો આવી કંઈક ડિઝાઇનિંગ હતી હવે આપણે આ કોડર્સની લાઈફની ટિપ્પણી પૂછીએ કેવી ચાલતી છે ભાઈ લાઈફ અમારી જિંદગી બસ પૂરી થવા આવેલી છે જાગ જોતી હા ભાઈનો જિંદગી પૂરી થતી છે અવાજ જરાક બુલંદ રાખ અમારી જિંદગી છે ને પૂરી થવા આવેલી છે હવે અચ્છા હવે તમે છે ને હા તમારું કોડિંગ જોઈએ હોઈ જાઓ વાહ આ શું બને આનાથી આનાથી તમે જાદુ થશે કર જાદુ જાદુ જો થઈ ગયું જાદુ એટલે આનામાં શું આવે કાંઈ નહીં બસ જલસા આવે આમાં બીજું કંઈ નહીં હોય અચ્છા શું કે રુદ્ર તારે કંઈ કેવું ભાઈ બહુ મસ્ત બધું બરાબર ચાલે છે અમે નેવેલી જિંદગી પત્તી સાથે જોવા ઉપર છે બસ અચ્છા. એનું જ વેઇટ કરીએ છીએ અમે એટલે પછી પતી જાય પછી કંઈ બીજો ઈરાદો છે તારો કંઈ પછી અમારી પતશે ને અચ્છા એવું છે એટલે લાઈન ચાલે હા લાઈન મને સાગર આજે મસ્ત તૈયાર વૈયાર થઈને આવેલો છે કઈ કાળું થોડું છે સાગર પાક્કું કે પણ તો આજે આટલો તૈયાર થઈને કેમ આવ્યો મને એ તો સાગર ભાઈને હજુ
કોઈ બીજું હે ઈચ્છા નથી તૈયાર થવાથી. ભાઈ પેલું પાછળ જે તમને લોકોને ત્યાં ડ્રોઈંગ દેખાતી છે ને તે આપણી જ છે. આપણે જરાક અહીંયા આપેલી છે ને સોરી ભૂલમાં બોલાઈ જાય જરાક ફ્લોમાં જઈએ પવન સર પાસે એમના બ્લોગમાં લઈએ આપણે. મદદ લઈએ એના પાસેથી. નહીં મદદ નહીં, હવે ડાયરેક્ટ મેં કરી દીધું, અપલોડ કરી દીધું. હવે સરને માર્ક્સ આપે સર સારા. ઓકે પ્રોજેક્ટ હતું જેમ હા જેમ કે મને હમણાં પેલા 50માંથી 44 મળેલા છે અમને બી એટલા જ મળે ચેટ જીપીટી યુઝ કરીને. વિધાઉટ ચેટ જીપીટી, તમારામાં થાય નહીં ને, વિથ ક્રિએટિવ માइंड. તમારામાં થાય નહીં, અમારામાં થાય બધું. हमारे यहाँ ऐसा ही होता है क्या? हमारे यहाँ ऐसा ही होता है. તો શું લાગે ભાઈ કોડરની જિંદગી સારી કે ડિઝાઇનરની? ડિઝાઇનરની જિંદગી સારી હોય એમ તો, એવું છે. કોડરની બી સારી હોય. સાગર તારી શું ટિપ્પણી છે? કોર્સ ડિઝાઇનર બ્રો. રુદ્ર એ તો ભાઈ હવે કેવું કે ડિઝાઇનર ને એવું લાગે કોડર નહીં હા. કોડર નહીં હારી ડિઝાઇનર ને થાય બધાને બીજાને જોઈ હા હવે તું પકડાયો સાગર, તું એના માટે જ તૈયાર થઈને આવેલો છે. આટલું બધું સાચું નહીં બોલવાનું. ચલો તો એ અમારા ક્લાસીસ પતી ગયા છે. ડેવલપર્સ અને ડિઝાઇનર્સ જતા છે, એટલે ડેવલપર 2 છે ને મેં એટલા આવેલા છે. બાકીની એક નંગ છે તે કાલે આવશે ને? કાલે આવશે. કાલે આવશે. બીજો એક નંગ બી કાલે આવશે. હા યસ લો. યસ લો. તો ચલો મળીએ બીજા બ્લોગમાં. તો બાય બાય. તબ તક કે લીએ આવજો. હે હું તબ તક કે લીએ આવજો. ચાલો.